ચર્ચાની શરૂઆતમાં વાત કરવી છે। એનડીએની સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે। પીએમ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। સંસદ સત્રની રણનીતિ અંગે નીટ પરીક્ષા પર આ બેઠકમાં ચર્ચા થવાની છે। સંસદ ભવનમાં આ મહત્વની બેઠક મળી રહી છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સંસદ સત્રની રણનીતિ તો સાથે સાથે નીટ પરીક્ષા પર આ બેઠક પર ચર્ચા થવાની છે અને વડાપ્રધાન પણ સંબોધન કરવાના છે। તો એનડીએની સંસદીય દળની આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વડાપ્રધાન પણ સંબોધન કરવાના છે। વિવિધ મુદ્દાઓ પર આ બેઠક પર બેઠકમાં ચર્ચાઓ થવાની છે। તો એનડીએની આ સંસદીય દળની બેઠકની શરૂઆત હવે થઈ ચૂકી છે। વિવિધ રણનીતિઓ ઘડાશે। નીટ પરીક્ષા જે ખૂબ જ ચર્ચામાં રહેલી આ પરીક્ષા, તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે। તો વડાપ્રધાન પણ આ બેઠકમાં સંબોધન કરશે। વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે। મહત્વનું છે કે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ મુદ્દો આ બેઠકમાં નીટની પરીક્ષાનો રહેવાનો છે। નીટની પરીક્ષાને લઈને જે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે, નીટની પરીક્ષામાં હવે શું ફેરફાર કરવા, શું કડક નિયમો બનાવવા, તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થશે અને ખાસ કરીને આ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સંબોધન કરવાના છે। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરશે। સંસદ સત્રની રણનીતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ થશે।